સાતીના વચ્ચે આવડો મોટો કોણ દીપા મીએ હે ને આ બધો વરસ તારા અંગાત ના બગાડે એમ ભણવામાં બગાડ્યો હોત ને તો આજ હું ડોક્ટર હોત. તું તો ભણવાની હું વગર ભણે ડોક્ટર લ્યા. શું વાત કરે? શું વેલજી બા? હા બેટા. ચો ઉપડે હવારમાં આ બેટા એક્સરે પડાયા તો ડોક્ટરને બતાવવા જતો હતો. હનો કરાયો ડી એક્સરે પાછો. આ એ જોવાનું શું થયું એ. હા તે પછી એમાં ડોક્ટરને શું કરવા ખોટી ફીના બીના પૈસા આલો. ચમ? અરે હું ડોક્ટર જેવો જ છું યાર. હું તમે બતાવો એક્સરે ખાલી મને. જો હાલ તમને કહી દઉં શું તકલીફ. ખોટું ડોક્ટર જોડે જઈને પૈસા કરે તો જોતા આવડે તને? અલ્યા હું જોતા. અરે તમને હું કહું, આ તો બરોબર મારા જોડે કોઈ સર્ટી નહીં, બાકી ડોક્ટર થી વધારે નોલેજ મારા જોડે. તમારા આ એક્સરે નહીં એક્સરે બોલતા આવડતું નહીં ને એક્સપ્રે એમ નહીં. હવે શબ્દો ઉપર છો જોઈ તું મારું નોલેજ જોતું. હાલ જ કહી દઉં તમારા એક્સપ્રે માં હું લખ્યું હાલ. અલે એક્સરે હા એ એક્સપ્રે માં હું હ ભાઈ શું થયું? તમારો જ છે? ઓલે મારો જ છે. ચૂપચાપ પેલા ઠેલી મેલ દેજો ને. સમું થયું? પર્સન બહુ મોટા લોચા. હા તો સર વેલજી બા જો આવા વાંધો ના આવે. જો એક વસ્તુ સમજી લ્યો ભાઈ, જિંદગી તો હવે આપણા વેલજીભાઈ જીવી જ લીધી હક. તે હવે જો સુખ શાંતિ અને તમે તાર ભગવાનનું નામ લેવાનું હ અને ખાઈ પીને મજા કરવાની હે, બરોબર? જે આવ્યું એ એક્સપ્રેમાં. અલે પણ શું થયું હોય એ તો કે. અલે મારો સપનો હજી ઘણો બાકી છે. તું તો આવું બોલે છે. તમારો સપનો અમે પૂરો કરશું યાર. તમારી આટલી મિલકત છે, આટલું વસાયું, ભગવાને આ બધું આલ્યું, બધું અમે હાચવી લેવું કરશે. હો તમારી પહેલી પુણ્યતિથિ આવતા આવતા બધું તમારા ભાઈ હશે પાછું. હા તમે ટેન્શન ના લ્યો. પણ થયું હું એ તો કે. અલ્યા ભાઈ કરશે નું બસ હવે સોનો રહી જા. જો ભાઈ વાપરી લે. જીવન તો જીવી લીધું આપણા વેલજીભાઈ. આપણી આરે હસી મજાક થી જિંદગી ગાઢી લીધી. હવે શાંતિ રાખો વેલજીભાઈ. જો મારી વાત, કોઈના આડું અવડું બોલ્યા હોય, કોઈના અંગાત સંબંધ બગાડ્યા હોય તો બધાના માફી માગી લેજો. મારી દુઃખ ભરી કહાનીઓ કને કોઈ બધું જવા દે કરશે ને. હવે બસ આપણે બતાવીએ કોક હારા મિલકત ઘણી છે યાર વેલજીબા જોડે. હારા ઊંચા ડોક્ટર ના જોડે જઈશું, હારી દવાઓ કરાવીશું આપણે. પણ શું થયું એ તો કે. મને લોચા લાગે, કશો વાંધો નહીં વેલજીબા. જો બધું હાથવી લેવું લે આપણે હવે યાર. શું હવે વેલજીભાઈ મો પણ તું મને કહેતો કરે હું જીવો કહેતો લઈ જાય કોઈ મતલબ નહીં. તો આમાં હું ખબર કરશે ને. જો વેલજીબા કાઠી સાથી રાખજો. ઓય ઓવાના હે ને બે ફેફસાના વચ્ચે આવડું મોટું કોણ તો શ્વાસ ન લો યાર. મને નવાઈ લાગે હારી. તમે જાતિ કાઢી રાખ્યો કહું. મારી તો જીભે નહીં ચાલતી. ધીમે ક્યાં નહીં તો અત્યારે હાલ જ અટક આવશે ને હાલ જતા રહે. બાજુ સાતી કાઢી રાખવાની. હવે જે ભગવાનના ઘરનું આવ્યું એ તો ચો કોઈ ફેરવી શકવાનું હ. સાતીના વચ્ચે આવડો મોટો કોણ પકડી રાખ. મારી વાત તો આપણો. પણ આ તો એક્સરે તો મેં ઓઈલો કમર થી લઈને ઓઈલો પડાયો તો મારા ફેફસામાં ઓલચોથી આવ્યો. અરે હું હોય ચોથી મારા ફેફસામાં ઓલ આવ્યો તો હું મરી ગયો. મારે તો આ કેળો પકડાતી હતી ના પગ પકડાતા હતા. અચ્છા આટલાથી આટલાનો કુલાનો એક્સરે. હા તો તને હવે ફેફસો ચોથી દે કોણ? અલે હું કીધું હા હારું એટલે હું ફેફસો ભાનો ફૂલી ગયો. હું કીધું આ કોણાના લીધે ફૂલી જશે. ફૂલ્યા આ ભાગ ફૂલેલો હતો એમ. અલ્યા ચલા મને તારા લીધે મારા માર ખાવ. કુલાનો એક્સરે પછી કોણું દેખાય જ કે મગજ વગર ના ડોક્ટર બા કોઈ નહીં દિયો. જો તમે તો ઘોડા જેવો, તમે તો હજીવજી કોઈ થાય એવું ન. તમે તમારે ટોકવાટ કરવી પડે કે હું આનો કુલાનો એક્સરે પડાયો. માર ખવડાવે હોપારા કોક ને.